મારું નામ ગાયત્રી પ્રસાદ જોશી, સેનેટરી ઇન્સ્પેક્ટર ગાંધીધામ મહાનગરપાલિકા. ગાંધીધામ મહાનગરપાલિકા અને એનજીઓ દ્વારા આજે એક સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં કાલે મહાનગરપાલિકા અને આરએનબી વિભાગ દ્વારા ટાગોર જે ગાંધીધામનો મુખ્ય માર્ગ છે તેના ઉપર દબાણ ઝુંબેશ કરવામાં આવેલી હતી. તેમાં દબાણો હટાવવામાં આવ્યા હતા. એના પછી આજે આ જ રોડ ઉપર મેગા સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. એના અંદર 6 જેટલી ગાંધીધામની એનજીઓએ ભાગ લીધો છે. જે લોકો ગાંધીધામ મહાનગરપાલિકાના એનજીઓ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. એના અંદર ઇન્જોટિક ગ્રુપ, જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો સહેલી, વીઓ કેર ફાઉન્ડેશન, ડોક્ટર સીજી હાઈસ્કૂલ એનસીસી ક્રેડિટ, ગાંધીધામ તાલુકા વ્યાયામ શિક્ષક સંઘ અને અરાવલી એડવેન્ચર એકેડેમી ઓફ ઇન્ડિયા આ એનજીઓએ મહાનગરપાલિકા સાથે રહી સંયુક્ત ઉપક્રમે આજે મહાઝુંબેશનું આયોજન કરવામાં. એના અંદર સફાઈની કામગીરી કરવામાં. આમાં જેસીબી, લોડર, ટ્રેક્ટરો અને એનજીઓના ગ્રુપ દ્વારા આ સારી એવી સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. આજરોજ 22/2/2026 ગાંધીધામ મહાનગરપાલિકા સાથે આપણે સફાઈ ઝુંબેશમાં બધા ભેગા થયા છીએ. તો હવે ગાંધીધામ શહેર આપણું છે, તો એની સફાઈની જવાબદારી પર આપણે જોવું જોઈએ. તો જવાબદારીમાં શું આવે પબ્લિકને? તો જવાબદારીમાં માત્ર 4 વસ્તુ આવે જે અહીંયા લખેલું છે. એટલે કચરો છે આપણે ડસ્ટબિનમાં જ નાખવાનો છે, જે કચરો છે કચરાની ગાડીમાં જ દેવાનો છે, અને જે સૂકો અને ભીનો કચરો છે એ આપણે કોઈ દિવસ મિક્સ નથી કરવાનો, અને આપણે થઈ શકે તો પ્લાસ્ટિકનો આપણે ઓછો ઉપયોગ કરવાનો છે. એટલે શહેર આપણું છે એટલે એને ધ્યાન પર આપણે રાખવું પડશે. નમસ્કાર, હું જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો સેલી પ્રેસિડેન્ટ ભારતી માખીજાણી. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીધામ મહાનગરપાલિકાએ સ્વચ્છ ગાંધીધામ અભિયાનની મુહિમ છેડી છે, તો તેમાં જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો સેલી આજે સહભાગી બન્યા છે અન્ય એનજીઓ સાથે. તો હું પણ મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરીશ કે ખાલી આજનો દિવસ જ નહીં પણ હંમેશા આપણે ગાંધીધામને સ્વચ્છ રાખવા માટે પ્રયત્ન કરીએ. જો આપણે પ્રયત્ન ન કરીશું તો અન્ય કેવી રીતે પ્રયત્ન કરશે? તો આજે અમે સ્વચ્છતાના અવેરનેસના ભાગરૂપે અમે આજે સ્વચ્છ ગાંધીધામ અભિયાનમાં જોડાયા છીએ. આજે અમે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના અહેવાનથી ગાંધીધામ સિટીઝન કાઉન્સિલ ગાંધીધામ આ સુંદરપુરી ચકરા ઉપર ચોરા ઉપર બધા આપણા મેમ્બર્સ ભેગા થયા છે. આ સફાઈ અભિયાન 22 ફેબ્રુઆરી 2026ના રોજ અહેવાન કરેલું છે. આજે રવિવારના દિવસે આ સફાઈ અભિયાનમાં અમે બધા જોડાયેલા છીએ, અને સ્વચ્છતા અને ક્લીનનેસ રહે બધાને એવો આહ્વાન કરું છું. અને બધાને વિનંતી કરી કે જ્યાં ત્યાં કચરો ન ફેંકે અને પોતાના ઘરમાં ડસ્ટબિનમાં કચરો ફેંકે એવી મારી વિનંતી છે બધાને. અને આ અભિયાનમાં જ્યારે બી મ્યુનિસિપલ કોર્પોરેશન બોલાવે તો અભિયાનમાં જોડાવા અપીલ કરું છું. જય ભારત, જય હિન્દ.